નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં વાત કરીશું આજકાલ આપણે બાળકોને તરત નાની નાની વાતમાં મોબાઈલ પકડાવી દઈએ છીએ, કારણ કે એ બાળક જો જીદ કરે છે તો તરત એને શાંત કરવા માટે મોબાઈલ આપી દઈએ છીએ। એનાથી બાળકના સ્વાસ્થ્ય પર શું અસર થાય છે એના વિશે વાત કરીશું, પરંતુ એની પહેલા વાત કરવી છે કે લગ્નમાં દીકરીઓના માપદંડો છે તો યુવકોના ક્યાં છે। દરેક સમાજ માટે સૌથી મોટી સમસ્યા જો કોઈ હોય તો એ વ્યસન છે અને વધતા જતા પ્રેમ લગ્ન છે। આજે અનરબેન પટેલ કે જેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે અને એ નિવેદન બાદ આજના મુદ્દા પર ચર્ચા કરવી છે। ભાગીને લગ્ન કરવાની વાતમાં સમાજો હંમેશા દીકરીની બાજુએ જ એની કસોટીની એરણે ચડાવતા આવ્યા છે। પરિવર્તનના વહેણમાં આજે સમાજ એક અજીબ વળાંક પર ઊભા છે। એક તરફ ટેકનોલોજી અને આધુનિકતાની ઊંચી ઉડાન છે તો બીજી તરફ વ્યસન અને પ્રેમ લગ્ન જેવા વિષયો એ સામાજિક ચર્ચાઓના કેન્દ્રમાં છે। હવે એક સમયે પાટીદાર યુવાનો એ ખેતી અને વેપારમાં પુરુષાર્થની મિસાલ હતા। આજે એ જ યુવાધન કે જેમની સામે વ્યસન, બિનજવાબદારી અને અસક્ષમતાના સવાલો ઉઠ્યા છે। વાત છે બનાસકાંઠાના ગઢ ગામની, જ્યાં સરદાર પટેલની મૂર્તિના અનાવરણનો એક કાર્યક્રમ હતો અને પાટીદાર આગેવાનો કે જેમણે સ્ટેજ પરથી પ્રેમ લગ્નનો મુદ્દો ઉઠાવ્યો। એસપીજીના લાલજી પટેલ કે જેમણે પ્રેમ લગ્નની વાતમાં સમાજની દીકરીઓને ટકોર કરી હતી। એમણે આકરા તેવરમાં ચીમકી આપી કે જો કોઈ પણ દીકરી અસામાજિક કે ગુંડા તત્વોની સાથે ભાગીને લગ્ન કરશે તો કદાચ સમાજ એને માફ કરી દેશે, પરંતુ એસપીજી એને ક્યારેય સ્વીકારશે નહીં। જો કે લાલજી પટેલે અગાઉ પણ માંગ કરી ચૂક્યા છે કે પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ અનિવાર્ય બનાવવી જોઈએ। હવે એમના મતે જે દીકરીઓ માતા પિતાની મરજી વિરુદ્ધ જાય છે એ સામાજિક માળખાને નુકસાન પહોંચાડે છે। દીકરીઓના આ પક્ષલક્ષી નિર્ણયો પર આંગળી ચિંતા સમાજને પાટીદાર અગ્રણી અનાર પટેલ કે જેમણે અરીસો બતાવ્યો છે, આજે મંચ પરથી એમણે જે વાત કરી છે, એમણે દીકરીઓને સલાહ આપતા રૂઢિચુસ્ત માનસ પર કેટલાક આકરા પ્રશ્નો કર્યા। અનાર પટેલે કહ્યું કે દીકરી જ્યારે પારકા ઉમરા ઓળંગે છે ત્યારે એની પાછળ એની મહત્વાકાંક્ષા એના કરતાં પણ વધુ પોતાના જ સમાજના યુવાનોની અસક્ષમતા જવાબદાર હોઈ શકે। હવે જે ઘરનો દીકરો જવાબદારી લેવા માટે તૈયાર જ ન હોય, એ દીકરો વ્યસનના માર્ગે ભટકેલો હોય, તો દીકરી શા માટે એના ઘરે જાય અને શા માટે એના ઘરે જઈને જિંદગીનું જોખમ ખેડે। માત્ર દીકરીઓને જ મર્યાદાના પાઠ શીખવવામાં આવે છે અને આ મર્યાદાના પાઠ ભણાવતા સમાજની સામે એમણે સવાલ ઉઠાવ્યો કે વાંક હંમેશા દીકરીનો જ કેમ જોવામાં આવે છે, દીકરાઓની ખામી કેમ ક્યાંય કોઈને નથી દેખાતી। ત્યારે આ બંને નિવેદનો અને સવાલ એ થાય છે કે સમાજમાં મર્યાદા અને સંસ્કારના પાઠ એ શું માત્ર દીકરી માટે જ છે? પાટીદાર યુવાનો દીકરીઓના માપદંડો પર કેટલા ખરા ઉતરી રહ્યા છે, સવાલ એક આ પણ મહત્વનો થાય છે। અનાર પટેલને દીકરીઓના પક્ષે બોલવાની જરૂર આખરે કેમ પડી? આ જ તમામ સવાલોની સાથે કરવું છે આજનું મહામંથન। ત્યારે લગ્નમાં કેટલાક માપદંડો રાખવામાં આવ્યા છે, સમાજ દ્વારા કેટલાક માપદંડો, અને આ અગાઉ પણ ઘણી વખત મહામંથનમાં અને આપણે સૌ કોઈ ચર્ચા કરી ચૂક્યા છે કે પ્રેમ લગ્ન જો કોઈ દીકરીએ કર્યા હોય છે તો એ શું સ્થિતિ હોય છે દીકરીની। માંગ એવી પણ કરવામાં આવે છે કે પ્રેમ લગ્ન કરવામાં આવે છે તો મા બાપની સંમતિ ખૂબ વધારે આવશ્યક છે। આ તમામની વચ્ચે અનાર પટેલ કે જેમણે આજે કહ્યું છે અસક્ષમતા પર કેટલાક સવાલો ઉઠાવ્યા છે। તેમણે કહ્યું કે જો બહેનો, દીકરો અથવા તો તમારો ભાઈ ઘરમાં દારૂ પીને આવે છે તો એને ઘરમાંથી બહાર કાઢજો। એટલે જો ભાઈ આવે છે તો એ માં અને બહેન એટલી સજાગ બનશે તો કોઈ પારકા ઘરની દીકરી આવશે એટલી હેરાન પરેશાન નહીં થાય। એટલે સવાલ અહીંયા એક થઈ રહ્યો છે કે બધી જ જવાબદારી, બધી જ સંસ્કારોની વાત, બધી જ મર્યાદા, એ બધા જ ઉંબરા શા માટે દીકરીઓ માટે હોય છે? શું આમાં દીકરાની ક્યાંય કોઈની જવાબદારી નથી હોતી? અત્યાર સુધીના તો એ તમામ નિવેદનો, પરંતુ અનાર પટેલે આજે જે નિવેદન આપ્યું છે ખરેખર વિચારવા જેવું નિવેદન છે કે એક સમયે પુરુષાર્થ માટે સૌથી વધારે આ યુવાધન ઓળખાતું હતું અને હવે કે જેમના આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ક્યાંક વ્યસનના રવાડે તેઓ ચડ્યા છે, જવાબદારી જેઓ લેવા માટે તૈયાર નથી, તો એ ઘરે જઈ કોઈ દીકરી શું કામ જાય? આખી જિંદગીનું એ દીકરી ત્યાં રિસ્ક શું કામ લે? અનાર પટેલને સાંભળીએ મંચ પરથી તેમણે શું નિવેદન આપ્યું। બહેનો,
આપણા હાથમાં આપણું ઘર પણ છે, આપણો સમાજ પણ છે. હું તો એટલું ચોક્કસ કહીશ કે આપણા ઘરમાં કોઈ બી ભાઈ જો દારૂ પીને આવતો હોય ને તો બહાર કાઢો. આપણે પંપાળીશું ને તો સમાજ બગડશે. આપણે નહીં પંપાળીએ ને તો આગળ કશું આગળ વધવાનું નથી. આજે તમારે ઘર વસ્તુ બને છે. હું તો દીકરીઓને એટલું ચોક્કસ કહીશ કે આપણા માટે કેમ સલાહ આવે? આપણા જ માટે સલાહ આવે, દીકરાઓ માટે કોઈ સલાહ નહીં. કેમ દીકરો સમાજ નથી બગાડતો? આ દીકરી કયા બીજા સમાજમાં ક્યારે જતી હશે જ્યારે તમારા આપણા સમાજના છોકરાઓમાં એ સક્ષમતા નહીં હોય ત્યારે? હું તો ઊંધું કહું છું. લો, આપણો છોકરો દારૂ પીતો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણો છોકરો કામ કરતો ના મળે, ત્યારે દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી હશે. એવું કેમ આપણે નથી માનતા? એ કેમ અંદરથી નથી આવતું? દરેક વખતે દીકરીઓને સલાહ કેમ? હું બહેન છું એટલે નથી કહેતી, પણ સમાજ બે પૈડા સરખા હોય ને એની સાથે ચાલે છે. એટલે હું બહેનોને ખાસ કહીશ, તમે બહુ મોટી સંખ્યામાં આજે અહીંયા છો, અને બહેનોને ખાસ કહીશ, બહેનો આપણે જો ચલાવ્યું ને તો સમાજ બધું જ ચલાવશે. એટલે એક મહત્વની વાત તેમના દ્વારા મંચ પરથી કહેવામાં આવી છે કે જો દીકરીઓએ બહેનોએ આ બધી વસ્તુ ચલાવી લીધી તો પછી સમાજ આ વાતને ચલાવી લેવાનો છે. અને એક બીજી ચોંકાવનારી વાત આજે એ સામે આવી છે કે આ વ્યસનના કારણે કેટલા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વલસાડની એ વાત, વલસાડનો એક કિસ્સો છે જે આખો પરિવાર, એમાં માતા પિતા, એક ભાઈ અને એક બહેન, 4 જણાની ઈચ્છા મૃત્યુની માંગ એક પિતાએ કરી છે. કારણ શું હતું? કારણ એટલું જ કે એ નશેડી દીકરો રોજ ઘરે આવી મારકૂટ કરતો હતો અને રોજ ઘરે આવી અપશબ્દો બોલતો હતો. તમારી બહેન દીકરીઓની સામે અપશબ્દો, તમારી જીભ કેવી રીતે ઉપડે છે? એટલે આ એક ચોંકાવનારો એક કિસ્સો સામે આવ્યો છે. આવા તો કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે. અગાઉ ઉર્વશી મેંદપરા પીએસઆઈ કે જેમણે પણ નિવેદન આપ્યું હતું સુરતમાં કે યુવાનો કે જેઓ નશાના રવાડે ચડ્યા છે અને પછીથી પરિવાર એવી ભલામણો કરે છે કે આને છોડી દો, આને જવા દો. સમાજમાં બદનામીનો ડર છે, પરંતુ એ બદનામીનો ડર જો એ સાચી રીતે એને ડર બતાવવામાં આવશે તો પછી એ દીકરાઓ ક્યાંય આવા રવાડે નહીં ચડે. અને અસક્ષમતા પર કેટલાક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સક્ષમ કેમ નથી? આજ બધી વસ્તુ, આજ બધા સવાલોની સાથે આજનું મહામંથન કરવું છે. મહામંથનમાં આપણી સાથે ગેસ્ટ પેનલમાં એસપીજી પ્રમુખ લાલજીભાઈ પટેલ જોડાયા છે, પાટીદાર અગ્રણી દિનેશભાઈ બાંભણિયા આપણી સાથે જોડાયા છે, સામાજિક કાર્યકર આપણી સાથે ઋત્વીબેન પટેલ જોડાયા છે, પાટીદાર અગ્રણી અન્ય એક છે કાવ્યાબેન કથિરિયા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત ઋત્વીબેન આપનાથી કરવી છે. માપદંડો નક્કી કરવામાં આવે છે, ઉમરાઓ નક્કી કરવામાં આવે છે, કેટલી મર્યાદાઓ નક્કી કરવામાં આવે છે, હંમેશા પહેલાના સમયથી લઈ અત્યાર સુધી એ માત્ર સ્ત્રીઓ માટે હોય છે. અનાર પટેલ જેમણે આજે મંચ પરથી એક બહુ જ મહત્વની વાત કરી કે એક સ્ત્રી એ તમારા માપદંડો અનુસાર ચાલે છે, તમે કયો છો એ અનુસાર ચાલવા માટે દીકરી તૈયાર હોય છે, પણ આખી જિંદગીનું રિસ્ક શું કામ લે જો એ વ્યક્તિ વ્યસની હોય તો? એ અરેન્જ મેરેજ કરાવવામાં આવે, પ્રેમ લગ્ન ન હોય પણ અરેન્જ મેરેજ હોય તો એ વ્યક્તિ જોવા આવે છે તો એ પોતાની એ તો છતી નથી કરવાનો કે હું વ્યસનમાં સંડોવાયેલું છું કે કેમ કંઈ પણ. એટલે એક દીકરી રિસ્ક શા માટે લે અને આ નિવેદન કેટલું મહત્વનું આજના સમયમાં લાગી રહ્યું છે? જી રાધાબેન, એટલે સૌથી દુઃખની વાત તો એ છે કે આ ચર્ચા, આ વાત આપણે ત્યારે તરત કરી રહ્યા છીએ જ્યારે આપણા પ્રધાનમંત્રીને સરદાર રત્નના અવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા અને એના જે આપણે વંશજો કહેવાઈએ છીએ, હું કોઈ એક જ્ઞાતિની આમાં વાત કરવાની જ નથી, આમાં અત્યારે પાટીદારનો પ્રશ્ન છે, ભવિષ્યમાં બીજી. આ બહુ દુઃખની વાત તો સૌથી પહેલાં રાધાબેન એ છે કે છેલ્લા લગભગ 1.5-2 વર્ષથી સતત આ જ્ઞાતિ હોય કે પેલી જ્ઞાતિ હોય, આ સમાજ હોય કે પેલો સમાજ હોય, સતત પ્રેમ લગ્નોની ઉપર અલગ અલગ કિસ્સાઓથી ચર્ચા કરવામાં આવે છે અને મોટા ભાગના કિસ્સાઓમાં એ પ્રશ્ન કે એ પ્રશ્નની એરણ છે ને દીકરી ઉપર ઉઠાવવામાં આવે છે કે કંઈ પણ કરતી હોય કે કંઈ પણ થતું એમાં વાંક પણ દીકરીનો, જવાબદારી પણ દીકરીની. તો અનારબેને જે આ વાત કરી છે રાધાબેન, એ એમની સાથે શબ્દસહ સહમત થવા સિવાયનો અત્યારે કોઈ વિકલ્પ છે જ નહીં. એમણે જે વાત કરી છે, હવે આમાં 2 વાતને છૂટી પાડી દઈએ. એમની 2 વાતમાં સત્ય છે કે પાટીદાર સમાજના યુવકો, અને અત્યારે હું માત્ર પાટીદાર સમાજ પૂરતી પણ વાત નહીં કરું, આપણે અત્યારના યુવાનો તમામ જ્ઞાતિના, તમામ સમાજના દીકરાઓ જે રીતે
દીકરાઓ અને ઘણી દીકરીઓ પણ જે રીતે વ્યસનના બંધાણી થઈ રહ્યા છે, તો એ તો પ્રશ્ન મોટો છે જ કે જો કોઈ દીકરો આ રીતે કોઈ પણ વસ્તુનો બંધાણી હોય તો શું કામ કોઈ દીકરી એને પરણે, એ કોઈ પણ જ્ઞાતિ સમાજની વાત હોય. અને બીજી એમણે જે વાત કરી અને દીકરીઓની વાત કરી રાધાબેન, એ બહુ સાચી વાત છે કે આમાં આપણે બધાએ એક લેવલે તો સહમત થવું જ પડશે કે સતત કોઈ પણ પ્રશ્નો દીકરી પર ઉઠાવવા કરતાં આપણે કોઈ પણ મા બાપની વાત સમજીએ કે એમને ચિંતા હોય, લાગણી હોય. ક્યારે કોઈ મા બાપ એવું ના ઈચ્છતા હોય કે મારી દીકરીનું અહિત થાય કે મારા દીકરાનું અહિત થાય, પણ જ્યારે સામાજિક સ્તરે અચાનક વાત આવી જાય, મને તો સૌથી પહેલા એવું લાગે છે કે લગ્ન જેવી વસ્તુ એ બે વ્યક્તિની બહુ અંગત વસ્તુ છે ને, બહુ તો બે પરિવારની વસ્તુ છે. આપણે પ્રેમ લગ્ન અને ભાગીને લગ્ન કરેલા બે લગ્નોને છૂટા પાડીએ. પ્રેમ લગ્ન એ કાયમી ભાગીને કરવામાં આવતા લગ્ન નથી. ઘણા લગ્નોમાં પરિવારોની પણ સહમતિ હોય છે, પરિવારોની પણ એમાં મંજૂરી હોય છે અને એના પછી દીકરી પોતાનો સાથી પસંદ કરે છે. પણ જ્યારે આ બધી જ વાતો અત્યારના સમયમાં આપણે ફરીથી લગ્ન જેવી અને એમાં પણ આવી સતત ચર્ચાઓ કરવી પડે તો એ કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ સમાજ, ગુજરાતીઓ તરીકે આપણે શરમાવાની વસ્તુ છે કે હવે તો જમાનો આગળ વધ્યો છે. થોડું આગળની વાતો કરો, આગળની સમજણ કેળવો. આમને આમ આપણે વહેંચાતા રહીશું તો ક્યાં આપણે ભવિષ્યની દિશા તરફ આગળ વધી શકીશું. દિનેશભાઈ, હવે આપની પાસે જે રીતે અત્યારે વાત કરી રહ્યા છે આ મુદ્દા પર કે માપદંડો માત્ર સ્ત્રીઓ માટે, માત્ર દીકરીઓ માટે કેમ? આપણે અગાઉ પણ ઘણી બધી ચર્ચા કરી છે. જ્યાં દીકરીએ ભાગીને લગ્ન કર્યા હોય, પ્રેમ લગ્ન કર્યા હોય, તો ત્યાં તમામ લોકો સામે આવે છે. સમાજ, મા બાપ અને ભાઈ, આ તમામ લોકો ક્યારેય એવું નથી ઈચ્છતા કે મારી દીકરી, મારી બહેન એ કોઈક બીજા ઘરે જઈ અને હેરાન થાય. એટલા માટે કેટલાક સવાલો ઉઠે છે. એ વાતમાં સૌ કોઈ સહમત છે. પણ દિનેશભાઈ, સવાલ એ થઈ રહ્યો છે કે આ બધા માપદંડો માત્ર સ્ત્રીઓ માટે જ કેમ છે, માત્ર દીકરીઓ માટે જ કેમ છે? વ્યસનની વાત જો સૌથી વધારે હોય તો એ એક સૌથી ઉકળતો સવાલ સમાજમાં આજે છે. જે આજે બે પ્રશ્નો સામે આવ્યા છે એમાં મુખ્ય મૂળભૂત વાત જોવાની જરૂર છે. લાલજીભાઈ જે વાત કરી છે કે જે દીકરીઓ કોઈ ભાગીને જાય છે, બરાબર છે, એને ખોટી રીતે વગાડવાની વાત છે. પહેલા પણ લાલજીભાઈ કીધેલું છે અને અમે બધાએ કીધેલું છે કે પ્રેમ લગ્નનો કોઈ પણ પ્રકારનો વિવાદ છે જ નહીં, વાંધો પણ નથી. પણ જે છેતરપિંડી કરીને દીકરીઓને લઈ જવામાં આવે છે. હવે બેન, આપ સૌ વાત કરી રહ્યા છો કે છોકરાઓ કેમ નહીં. બેન, દીકરી ભાગી જાય છે પોતાના ઘરેથી, દીકરો શું કામ નથી ભાગી જતો દીકરીને ઘરે રહેવા આવતો? જો એને ખરેખર પ્રેમ છે તો એ દીકરાએ દીકરીને ઘરે રહેવા આવી જવું જોઈએ, એ સાથે રહેવું જોઈએ. પરંતુ જે સમાજ વ્યવસ્થા છે, જે પરિસ્થિતિ ઊભી થાય છે, એમાં જે છેતરપિંડી કરવામાં આવી રહી છે અને એ છેતરપિંડીમાં સમાજની દીકરીઓ ભોગ બને છે. પછી કોઈ પણ સમાજ હોય, આજે હું પાટીદાર સમાજની વાત કરી રહ્યો છું, અન્ય સમાજના લોકો પોતાના સમાજની વાત કરી રહ્યા છે, ત્યારે જે દીકરાઓ તરફથી છેતરપિંડી કરવામાં આવે છે એને લઈને લડાઈ ચાલી રહી છે. નહીં કે પ્રેમ લગ્નના કોઈ વિરોધી છે, ન કોઈ આંતર જ્ઞાતિના લગ્નના વિરોધી છે, પણ સમાજની દીકરી જો હવે મુખ્ય પ્રશ્ન એ છે બેન કે અનારબેન જે કહી રહ્યા છે કે દીકરાનો વાંક શું કામ નહીં. દીકરાનો વાંક તો છે જ, પણ આ દુનિયાની આ કાયદાની પરિભાષામાં આપણે જોવા જઈએ તો કોઈ પણ દીકરાની એવી તાકાત નથી કે ગુજરાતની કોઈ પણ દીકરી એમ કે મને આ ફલાણે બગાડી ગયો, મારી ઈચ્છા નહોતી ને મને બગાડી ગયો, અથવા મારી સાથે અનિચ્છા મુજબ આ બનાવ બન્યો, તો એને એ છોકરો કોઈ પણ સજામાંથી બાકાત થઈ શકે. દીકરી એને સમર્થન કરે છે. અને બેન, અમે જાહેર જીવનના માણસો છીએ, અમારી પાસે પર ડે એવા પ્રશ્નો આવે છે કે હવે જે દીકરીની વાત તમે કરી રહ્યા છો એ દીકરીની માં જ રડે છે કે મારી દીકરી ને કોઈ લઈ ગયું. અન્ય સમાજ તો ઠીક છે, પણ કયા પ્રકારનો દીકરો લઈ જાય છે? હવે અમનારબેને વાત કરી કે જે સમાજની અંદર તમે દીકરાઓ લાયકાતવાળા નથી, તો લાયકાત વગરના દીકરાઓને પસંદ કરવાનું ક્યારેય પણ કોઈ પણ સમાજના આગેવાને કીધું જ નથી. એમ જ કીધું છે કે દીકરી એવું પાત્ર શોધે કે જેની મા બાપને ખબર હોય, પોતાને ખબર હોય અને પોતે એ ભવિષ્ય જાણતી હોય. બેન, હજારો કેસ એવી સંખ્યામાં આવે છે કે દીકરીને તો ખબર નથી હોતી કે સામે કયો સમાજ છે, કયો દીકરો શું કરી રહ્યો છે, દીકરાના શરીરમાં કયા પ્રકારના રોગો છે, એના પ્રથમ લગ્ન છે કે બીજા લગ્ન છે, એ કેટલા એની પર પોલીસ કેસો છે, એ વ્યસની છે કે નિર્વ્યસની છે, આ કોઈ બાબતો દીકરીને ખબર નથી હોતી. એ કિસ્સાની સામે અમારી ને લાલજીભાઈની લડાઈ ચાલી રહી છે. અનારબેનનું કહેવું એવું છે કે યોગ્ય દીકરો સમાજમાં ના હોય
તો મા બાપને પૂછીને બીજા સમાજમાં કરવાનું કોઈ પણ વ્યક્તિએ ક્યારે પણ ના પાડી નથી. એ સહમતિમાં ના નથી. દિનેશભાઈ, મારો સવાલ એ છે કે આપની પાસે ઘણા કિસ્સા એવા દીકરીઓ માટે લડો છો, આપ દીકરીઓની બહેનોની પડખે છો, એ વાતમાં કોઈ સવાલ જ નથી. સવાલ માત્ર એટલો છે, એવા કિસ્સાઓ પણ આવતા હશે કે સમાજના કેટલાક દીકરાઓ આવી રીતે દારૂ પી વ્યસન કરી અને દીકરીઓ સાથે મારઝૂડ કરે છે. એવા કિસ્સાઓ પણ ઘણા આપની સામે આવતા હશે. ત્યાં લડત આપણે કીધું હા બેન, મેં આપને એમ કીધું કે આ કોઈ સમાજ વર્સિસ લડાઈ છે જ નહીં. બિલકુલ નથી. સમાજની અંદર પણ જો નહીં, સમાજની અંદર પણ જો કોઈ દીકરો પટેલ સમાજની દીકરીને પટેલ સમાજનો દીકરો લઈ જાય છે તો પણ એની સામે અમારો વિરોધ છે જ. અને બીજી બાબત એ છે કે એ દીકરાના લક્ષણોની જવાબદારી, એ દીકરાના ભવિષ્યની જવાબદારી કે દીકરીના ભવિષ્યની જવાબદારી બંને મા બાપ ઉપર છે. દીકરી લગ્ન કરીને ભાગી જાય છે અથવા પ્રેમ લગ્ન કરે છે, ત્યાંથી મા બાપની જવાબદારી પૂરી નથી થતી. એટલા માટે અમે કહી રહ્યા છીએ કે કારણ કે એ દીકરી પણ ક્યારેક મા બનવાની છે, એ દીકરી પણ ક્યારેક એના દીકરાના ભવિષ્ય માટે ચિંતા કરવાની છે. તો જે મનારબેને કીધું એમ હજારો માતાઓ આવીને અમારી પાસે રડે છે કે અમારી દીકરી સાથે અમને વાત કરો. ઓકે. કાવ્યાબેન, હવે આપની પાસેથી જાણવું સમજવું છે, અત્યારે દીકરીઓ જે હેરાન થઈ રહી છે એના વિશે વાત છે, એના પર સમાજ આગળ છે, પણ જેવી રીતે અનારબેને કહ્યું કે રથના બે પૈડાની જેમ આ સમાજ હોય છે, આખો એ સંસાર ચાલે છે, પણ જો એમાંથી એક પૈડું જે વ્યસનની લતમાં લાગેલું હશે તો કેવી રીતે ચાલશે એક પૈડાથી આખો એ સંસાર? પતિ પત્ની પોતે પણ એક રથના પૈડાની જેમ હોય છે. જ્યારે આ દીકરીઓ આવા છોકરાઓ શોધી અને મેરેજ કરે છે જેના વિશે પોતે જાણતી નથી, જેના પરિવાર વિશે પોતે નથી જાણતી, અને જ્યારે પ્રેમ હોય છે ત્યારે એ લોકોને બધું સારું લાગે છે અને એ લોકોના જ્યારે ઘરમાં જાય ત્યારે હકીકત બધી બહાર આવે છે. ત્યારે એ લોકોનું એક જીવન એ સ્ટેજ ઉપર આવી જાય છે ને કે નથી પાછી આવી શકતી કે નથી પોતાનું ઘર ત્યાં મૂકી શકતી. એટલે મારું માનવું એવું છે કે આપણે પહેલેથી જ એવા વ્યક્તિને પસંદગી કરવી જોઈએ કે જ્યાં આપણે એને ઓળખતા હોવા જોઈએ, એના પરિવારને ઓળખતા હોવા જોઈએ. વાંધો એ છે કે દીકરીઓ આજકાલ જે રીતે દીકરીઓને ભોળવી જાય છે લુખ્ખા અસામાજિક તત્વો, તો દરેક સમાજને વાંધો ત્યાં છે. આ ફક્ત પાટીદાર સમાજનો પ્રશ્ન નથી. એટલે દીકરીઓએ એવી રીતે મેરેજ કરવા જોઈએ કે જ્યાં પોતાને છોકરો વ્યવસ્થિત હોય, એના પરિવાર વ્યવસ્થિત હોય, અને આજે એ લોકોનું લગ્ન જીવનનું પૈડું છે ને, લગ્ન જીવનનો જે રથ છે ને, એ છેક સુધી સારી રીતે જઈ શકે. ઓકે કાવ્યાબેન, મારો સવાલ ચલો લગ્નને લઈને છે જ નહીં, આપણે લગ્નને થોડીક વાર સાઈડમાં મૂકી દઈએ, પ્રેમ લગ્નની આખી વાત છે. મારો સવાલ એ છે, દીકરા દીકરી છે ઘરમાં, બરાબર, હવે એ દીકરો રોજ દારૂનું વ્યસન, એ રોજ દારૂ પી અને ઘરે આવે છે, મા બાપ સાથે, બહેન સાથે, પરિવારની સાથે ન કરવાનું વર્તન કરે છે, તો શું થવું જોઈએ? તો આપણે સૌ કોઈ એક પરિવાર તરીકે શું પગલાં લેવાની જરૂર છે? હા, પરિવાર તરીકે હું એવું કહું કે થોડા દિવસ એને સમય આપવો જોઈએ સુધરવા માટે. ઘણીવાર એવું થાય છે કે દીકરાઓ ભાઈઓ આપણા એવા હોતા નથી, છતાં એની સાથે એવી સંગત બારોબારથી હોય છે કે જે આપણને ખુદને પરિવારને નથી ખબર હોતી ઘણી વખત કે આ ક્યાં જાય છે, શું છે. ઘણા બિચારા મા બાપ એવા હોય છે કે કઈ છોકરાઓની પાછળ આખો દિવસ ફરતા નથી, પોતાનો દીકરો શું કરે છે શું નહીં. થોડો ટાઈમ એને સુધારવાનો આપવો જોઈએ, અને જો છતાં પણ એનામાં કોઈ સુધારા ન આવે તો એને આખા પરિવારથી જ બાકાત કરી દેવો જોઈએ. ઓકે. એટલે આ જે સમયની વાત કરવામાં આવી રહી છે કે આટલો દીકરાને સમય આપવામાં આવે, જો આ જ વસ્તુ દીકરીમાં લાગુ કરવામાં આવે કે આપણે એને પ્રેમથી સમજાવીએ અને સમય આપીએ તો વધારે સારી વાત થાય. લાલજીભાઈ, હવે આપની પાસે તમે કહ્યું આજનું નિવેદન તમારું કે સમાજ સ્વીકારી લેશે પરંતુ દીકરીઓને એસપીજી નહીં સ્વીકારે ક્યારેય. એ હેરાન થતી દીકરીઓ, પરેશાન થતી દીકરીઓ પર આપનું નિવેદન હતું, અને કોઈ પણ વ્યક્તિ નથી એવું ઈચ્છતું કે કોઈ પણ દીકરી પોતાની એ હેરાન થાય. આ નિવેદન આપવાની શું જરૂર આપને પડી? બેન, રોજે રોજ એટલા બધા માતા પિતાના ફોન આવે છે, એટલા બધા માતા પિતા એસપીજી ઓફિસ મળવા આવે છે, એ તમામ જ્ઞાતિના મા બાપ આવે છે. હવે આ મા બાપની એક જ માંગણી હોય છે કે મારી દીકરી 18 વર્ષની હોય છે અને સામે વાળો કોઈ પણ જ્ઞાતિનો દીકરો હોય એ ઉંમરનો 10-12 વર્ષનો ફેર હોય છે. બીજું એક માહિતી મેળવ્યા પછી ખબર પડે છે જ્યારે આ ભાગીને લગ્ન કરે છે કે દીકરો કઈ કરતો નથી, વ્યસની છે, અને એના પરિવારમાં સંસ્કાર જેવું કઈ નથી, આર્થિક રીતે મજબૂત નથી, કઈ કામ ધંધો કરતો નથી. આવા અસામાજિક તત્વો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી જે દીકરીઓ 15 વર્ષની થાય છે ત્યાં સુધી કાયદાનો દુરુપયોગ કરીને ફસાવે છે, અને ફસાવીને જે ભાગીને લગ્ન કરે છે એનો મારો વાંધો છે કે અસામાજિક તત્વો દરેક જ્ઞાતિમાં હોય એવા લોકોનો
તમામ જ્ઞાતિના આગેવાનો એમને ટીમ બનાવી છે એસપીજી દ્વારા કે તમામ જ્ઞાતિના લોકોનું અમને સમર્થન છે અને એવા લોકોનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અમે પાટીદાર સમાજની અંદર પણ કોઈ દીકરો બીજી જ્ઞાતિનો લાવ્યો હોય અને એ સામાજિક તત્વો હોય, ખરાબ હોય, અસંસ્કારી હોય, એવા લોકોનો પણ અમે સખત વિરોધ કરીએ છીએ. કે મારું આજે એ નિવેદન હતું કે દીકરાઓ અત્યારે એવું વિચારે છે હું મારી વાઈ, મારું લાઈફ, મારું પાઈ, આ દુનિયા, આ સમાજ આજે જો જવો જાય. તો યુવાનો વિશે હું બોલ્યો કે યુવાનોને પણ અત્યારે ગેંગસ્ટર બનવું છે. કોઈને મહેનત કરવી નથી, ભણીને આગળ આવવું નથી, ક્રાંતિ અને કલેક્ટર બનવું નથી. તો મારી યુવાનો માટેની વાત હતી અને દીકરીઓ માટેની મારી એ વાત હતી કે તમે લગ્ન કરો, કોઈ પણ જ્ઞાતિમાં કરો, કોઈ પણ ધર્મમાં કરો, પણ તમે પોતાના મા બાપને વિશ્વાસમાં રાખીને કરો કે જે મા બાપે તમને 15 વર્ષથી 25 વર્ષના કર્યા હોય, તમે જ્યારે બજારની અંદર કોઈ વસ્તુ લેવા માટે, દાગીના કપડા લેવા માટે જો તો તમે 10 દુકાને ફરો છો, તમને પસંદ ના આવે તો રિજેક્ટ કરતા હોય છો, તો તમે તમારા જીવન સાથીને મેળવવા માટે કેમ ઉતાવળ કરીને માતા પિતા વિરુદ્ધમાં જઈને કોર્ટમાં કોર્ટ મેરેજ કરી આવો છો? મારો એનો વિરોધ હતો કે તમારે પ્રેમ લગ્ન કરો છો તો બતાવો માતા પિતાને, પરિવારને આ દીકરો મને પસંદ છે, કોઈ પણ જ્ઞાતિનો હોય, અને માતા પિતા ચેક કરી અને તમે લગ્ન કરે. તેવા કેટલાય પાટીદાર સમાજની દીકરીઓ છે જે અન્ય જ્ઞાતિમાં ગઈ છે તો માતા પિતાએ ચેક કરીને ધામધૂમથી બેન પરણાઈ છે. કોઈ જ્ઞાતિનો વિરોધ ના હોય, કોઈ પ્રેમ લગ્નનો વિરોધ ના હોય, પણ અત્યારે એવી ઘટનાઓ બની રહી છે દરેક જ્ઞાતિની અંદર કે જેવી 18 વર્ષની દીકરી થઈ કે અસામાજિક તત્વોએ એને ભોળવી, પટાવી, કોર્ટ મેરેજનો ખોટો રીતે ઉપયોગ કરી, કાયદાનો દુરુપયોગ કરી અને ભગાડીને લગ્ન કરે છે. પછી બચારા મા બાપ શોધતા આ બીજા સામાજિક સંગઠનો પાસે જાય અને એ લોકો મહેનત કરીને લાવવાનો પ્રયત્ન કરે. કદાચ લાવે તો લાયા પછી દીકરીઓ એવું કહેતી હોય છે કે હું તો મારા હીરો જોડે જો મા બાપને ઓળખતી નથી, ને ઘણા કિસ્સામાં તો માતા પિતાના ભાઈને સમાન પણ દીકરીઓ જોડે રહીને કેસ કરાવે પોતે પોતા. જી લાલજીભાઈ. આમાં વિરોધ છે ને. ઓકે, એટલે ખૂબ વરવી વાસ્તવિકતા આજે સમાજની સામે મૂકી છે કે આવા જેમને 2 મિનિટમાં બધું જોઈએ છે, 2 મિનિટમાં બંગલો બાંધી દેવો છે અથવા તો આવી રીતે હીરોગીરી કરતા એ તમામ લોકો. ફરી એકવાર ઋતુબેન આપની પાસે, જેવી રીતે કેસ વધી રહ્યા છે, દારૂના કેસની જો વાત કરીએ, ઘરેલું હિંસા 70 થી 80% કેસમાં વધારો થયો છે. 4 થી 5 લાખ કેસ દર વર્ષે આવા કેસ નોંધાઈ રહ્યા છે. આ આંકડો પણ ખૂબ ચોંકાવનારો એક આંકડો છે. બહુ જ સાચી વાત છે રાધાબેન કે આ બધા આંકડા જોઈને ક્યાંક ને ક્યાંક પ્રશ્ન થાય કે આપણે અત્યારની પેઢીના ઘડતરમાં ક્યાં ચૂક થઈ ગયા. હું બહુ ગૌરવ સાથે એક વાત કહી શકું કે મારા પિતાજી, મારા દાદાજી તરફથી ઘણી અમે ગામડાના જીવનની વાતો સાંભળી હતી ને ત્યારે એ કહેવાતું હતું. અને ખાસ કરીને આમાં હું પાટીદાર સમાજની વાત કરીશ કે પાટીદાર સમાજની એક ઓળખ હતી કે પાટીદારનો કોઈ પણ દીકરો કોઈ પણ ગામડું પકડી લો, એ ક્યારેય કોઈ વ્યસનનો બંધાણી નહીં હોય કે ક્યારેય કોઈ માંસાહાર નહીં કરતો હોય. આવી એક ઓળખ એક સમાજની હતી. આપણે શરૂઆતમાં વાત કરી કે સમાજમાં મહેનત એ નસમાં ભરેલી હતી કે કાળી મજૂરી કરે, ખેતરમાં તડકો વરસાદ જોયા વગર સતત મહેનત કરીને ધરતીમાંથી સોનું પકવનારું આ સમાજ. અને હવે પાટીદાર સમાજ સાથેના બધા જ સમાજ, એવું તો શું થયું, એવી તો આપણે ક્યાં ચૂક થઈ ગયા કે સતત યુવાનો આવા વળગણો, એ માત્ર વ્યસન કે આપણે દારૂની વાત ના કરીએ, ઘણા એવા દૂષણો છે કે જે અત્યારે સમાજમાં બહુ ખરાબ રીતે પ્રવર્તી ગયા છે. તો આ તો આપણે ઘડતરમાં આ ચૂક થઈ જ ગયા, એ તો પ્રશ્ન છે જ ને. આમાં કોઈ, હું તો દીકરાઓની પણ વાત નથી કરતી, ઘણી દીકરીઓ પણ આમાં આ બધી એમને ઘણી લત લાગેલી હોય છે, ઘણી વસ્તુઓમાં સંકળાયેલી હોય છે. તો આ ઘડતરનો પાયાનો પ્રશ્ન તો ખરો જ, પણ બીજો પ્રશ્ન, અને ખાસ કરીને જ્યારે લગ્નને લગતી વાત આવે, બહુ લાલજીભાઈએ બહુ જ સાચી વાત કરી કે કાચી ઉંમરમાં દીકરી કોઈ પાત્ર પસંદ કરી લે અને પછી એ પાત્રની જોડે એ જીવનમાં એક નાની, હજુ તો એને દુનિયા પણ નથી જોઈ, એને ખબર પણ નથી ને એની જોડે આખા જીવન બંધાઈ જાય ને એને વેઠવું પડે, તો એ તો સમાજને ચિંતા હોય જ કે આ તો ખોટું છે જ. પણ રાધાબેન એક બહુ, અને આ છે ને, આ દરેક વ્યક્તિએ અહીંયા સ્વીકારવું પડશે અને આ દરેક સમાજની વાત છે. હું હમણાંનો જ એક મારો અનુભવ કહું, નાનકડો કિસ્સો છે કે એક બહેન હતા અને ગામડાના અંતરિયાળ વિસ્તારમાં 4 દીકરાઓ એમને, અને છતાંય એ દીકરી, એટલે બહેનને મેં પૂછ્યું કે આ જમાનામાં તમને ક્યાંથી પોસાય છે 4 દીકરાઓ? તો કે બેન, મને તો 2 દીકરા પછી દીકરી જોઈતી હતી, એટલે પણ પછી બીજા 2 દીકરા જ આવ્યા. એટલે મારું મન સહેજ હરખાયું
કે બેનને દીકરી જોઈતી હતી, સારું કહેવાય, પ્રોગ્રેસિવ કહેવાય. પણ પછી ખબર પડી કે બેનને દીકરી એટલે જોઈતી હતી કે પહેલાના 2 દીકરાના સાટામાં કે ફેરમાં લગ્ન થઈ જાય. ઘણા નાનપણથી અને આ દરેક પરિવારે જો નજર તમે ઝીણી રાખીને જોશો ને, આ અંતરિયાળ ગામડાના વિસ્તારોમાં વધુ જોવા મળે છે કે દીકરીને નાનપણથી બાંધીને રાખી હોય કે તારે ભાઈના સાટામાં કે ભાઈના ફેરમાં જવાનું છે. એટલે આ પણ એક માનસિકતા બહુ મોટી પ્રવર્તમાન છે કે એ દીકરીને ભવિષ્યમાં ક્યાંક એવું લાગતું હોય કે મને કોઈ ખોટી જગ્યાએ પરણાવી દેશે કે પછી આના કરતા હું મારી રીતે મારું પાત્ર પસંદ કરું. તો આ તો એક નાનકડો દિનેશભાઈ આવું એક જ મિનિટ. ફેરના લગ્નનો એક નાનકડો મુદ્દો છે. પણ આવી તો ઘણી, એટલે દીકરીઓને પણ નાનપણથી એ 8-9 વર્ષની સહેજ સમજણી થાય ત્યારથી એને એ સમજ અને જવાબદારી બેવનું, એ અધિકાર અને જવાબદારી બેવનું ધીમે ધીમે ભાન કરાવતા થઈશું તો ભાગીને લગ્ન કરવા કે મા બાપને દુખી કરવા એ મને નથી લાગતું કે દિલથી કોઈ દીકરી એ કરવા માંગતી હોય. દિનેશભાઈ આપની વાત ખૂબ ટૂંકમાં. દિનેશભાઈ, હું લુત્ફીબેનને પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમારી દીકરી કે મારી દીકરી કે આપણી બેન, મા બાપ તરીકે કોઈ પણ વ્યક્તિ જ્યારે દીકરાની પસંદગી કરે છે અને એ દીકરાની પસંદગીમાં જો તમને ક્યાંય પણ એમ લાગે છે કે આ છોકરો બરાબર લાઈને નથી, તો શું મા બાપ એને પરમિશન આપી દેવી જોઈએ? ના તો તમે જેમાં ત્યારે જાવ જોતા જરાય ના આપવી જોઈએ દિનેશભાઈ. અને હું એ જ કહું છું કે તો કોઈ પણ અમારો મા બાપ પ્રશ્ન ક્યાં અટકે છે? અહિત ઈચ્છતા જ નથી. પણ આ જે હકીકતો થાય છે મા બાપને, આ છે ને દિનેશભાઈ, આમાં કોઈ આવી રીતે આપણે એક પર્સનલી વાત કરીને સોલ્યુશન ના આવે. પણ મા બાપને જ્યારે હું દીકરીની પર્સપેક્ટિવથી વાત કરું છું કે દીકરીને પણ ઘડતરમાં એટલી એમનો સવાલ. મારો પ્રશ્ન એવો હતો કે કોઈ મા બાપ સારું પાત્ર મળતું હોય તો દીકરીને શું કામ સારી જગ્યાએ ના આપે? બીજું, મા બાપને એટલો તો અધિકાર છે ને કે મારી દીકરી જ્યાં જાય છે એ પાત્રની તપાસ હું કરું. ત્યારે કેવા કિસ્સાઓ બની રહ્યા છે કે દીકરી ભાગી જાય પછી મા બાપને જાણ કરે છે કે મેં આ દીકરા સાથે લગ્ન કર્યા છે, મેં આ વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. ત્યાંનો પ્રોબ્લેમ છે. જો ખરેખર એનો પ્રેમ છે તો મા બાપને કહી દેવું જોઈએ હું આ પાત્ર સાથે લગ્ન કરવા માંગુ છું, તમે તપાસ કરી મને કહો. બહુ સાચી વાત છે દિનેશભાઈ. દીકરીએ કહેવું જ જોઈએ, પણ મા બાપે પણ એટલી મોકળાશ રાખવી પડે કે દીકરીની વાત સાંભળે, દીકરીની વાત સમજે. એ બેવ બાજુની દીકરીની સમજણ અને મા બાપની મોકળાશ એ બેવ જરૂરી છે. લાલજીભાઈ, હવે સવાલ આપની પાસે આવીને સવાલ કે દીકરીઓ, જો દીકરીઓને એ સંસ્કારોના પાઠ, એ બધી જ વસ્તુ, અને દીકરીઓ હેરાન નથી થતી, આપણે સૌ કોઈ એના પર થાય છે કે કેમ એના પર આપણે સૌ કોઈ સતર્ક છીએ. હવે મારો સવાલ એ છે કે જો આપણા જ પરિવારનો દીકરો એ કોઈ લતમાં છે, એ રોજ દારૂ પીને આવે છે, તો પછી આપણા કડક નિયમો શું હોવા જોઈએ એના માટે? બેન, સમાજના દીકરાઓ બહુ ઓછી સંખ્યામાં એવા હોય છે કે જે લત લાગેલી હોય, વ્યસન હોય, કોઈ કામ ધંધો ના કરતા હોય. ખૂબ મહેનતુ સમાજ છે, વિદ્વાન સમાજ છે, અને સમાજના દીકરા ક્લાસથી લઈને કલેક્ટર કેવી રીતે બનવું, સરપંચથી લઈને સાંસદ કેવી રીતે બનવું, એ અમારા સંમેલનની અંદર વારંવાર કહેવામાં આવે છે. એટલે સમાજના દીકરા ભાગ્ય જ એવું જોવા મળતું હોય છે, એનો સખત શબ્દોમાં વિરોધ કરું છું. આજે પણ જે ફંક્શનમાં હું ગયો તો સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ હતું ગઢ મડાણા ખાતે, ત્યાં હું પહેલા યુવાનોની વાત કરી કે આજે સમગ્ર જ્ઞાતિના યુવાનોને આ ધુરંધર જેવા પિક્ચર જોઈને ગેંગસ્ટર બનવું છે. એને માઇકલ ફિલિપ્સ નથી બનવું, એને ગોલ્ડ મેડલ મળે કે કોઈને કલેક્ટર માટે કેવી રીતે મહેનત કરવી પડે અને રાત દિવસ મહેનત કરીને કેવી રીતે સફળતા મેળવી પડે, એવું યુવાનો ધીરે ધીરે છોડતા થયા છે. લોકો વ્યસન કરતા થયા છે. આ બધી સંખ્યા છે દરેક સમાજમાં. અને એવા લોકોનો તો અમે નફરત કરીએ છીએ ને એવાનો તો અમે જાહેરમાંથી કહીએ છીએ કે આવા લોકોની કોઈ પસંદગી ના કરા. અમને સુધારવાના દરેક સમાજે ફંક્શનો કરવા પડે, મોટા મોટા સંમેલનમાં વાત કરવી પડે. અને સાથે સાથે આજે જો સમાજની અંદર કોઈ મોટામાં બધી હોય તો માતા પિતાને પૂછ્યા વગર જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એના બદલે તમે જાગીને લગ્ન, એવું અમારું કહેવું છે. બાકી કોઈ પ્રેમ લગ્નનો વિરોધી નથી કે કોઈ પણ જ્ઞાતિમાં લગ્ન કરે એનો કોઈ વિરોધ નથી. ઓકે. મારે દિનેશભાઈ ફરી એકવાર આપની પાસેથી એ સવાલ લઈને આવું છે કે ઉર્વશી મેંદપરા, આપણે સૌ કોઈ એના પર ચર્ચા પણ કરી. સુરતમાં તેમણે એક નિવેદન આપ્યું હતું કે દીકરાઓ દારૂ પીને આવે છે અને એમાંથી પાછીથી એવી ભલામણો આવે છે કે છોડી દો ને, થઈ જશે, હવે ક્યાંક સમાજમાં નામ ખરાબ થશે. તો આટલી બધી મોકળાશ શું કામ આપવામાં આવે છે? મા બાપનો ક્યાંક આ ડર છે કે સમાજમાં બદનામી થઈ જશે, છોડી દો, હવેથી આવું નહીં થાય. તો આ જે મોકળાશ છે ને, એ ક્યાંક આ રેશિયો વધારી રહ્યો છે. દરેક સમાજમાં દૂષણો આવી રહ્યા છે. જલ્દી પૈસા વાળું થવું છે,
ક્રિકેટના સટ્ટાઓ રમી રહ્યા છે, ઓનલાઈન ગેમિંગના સટ્ટાઓ રમી રહ્યા છે, હવાલા કાંડમાં પણ છોકરાઓના નામ આવી રહ્યા છે. પણ જે ઉર્વશી મેંદપરાનું જે નિવેદન હતું એ સુરતને લઈને હતું. એટલે સ્વાભાવિક છે કે બેન સુરતમાં પટેલ સમાજની 95% વસ્તી પટેલ સમાજની છે. એટલે પટેલ સમાજના આરોપીઓ ત્યાં આવતા હોય. અન્ય સમાજના લોકોની પણ આ પરિસ્થિતિ છે, પણ આ ખૂબ જ દરેક સમાજ માટે ગંભીર પરિસ્થિતિ છે. ખાલી વ્યસન, હવે વ્યસન પૂરતું સીમિત નથી રહ્યું. સટ્ટાઓ, જલ્દી પૈસાવાળા થવું, સાયબર ક્રાઇમ, ઓનલાઈન ગેમિંગ, હવાલા, બોગસ એકાઉન્ટ, આ તમામ વસ્તુ એટલી બધી જગ્યાએ પ્રસરી ગઈ છે બેન. અને આમાં હું સરકારનું કદર પૂરી રીતે ગણું છું. ઓકે. અંતિમ પ્રતિક્રિયા મારે કાવ્યાબેન આપની પણ જોઈએ છે. ક્યાંક પરિવારો પણ જેવી રીતે જો એ કિસ્સો પણ સુરતમાં આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવે છે કે દીકરાને પરણાવવા માટે પહેલા બધી વસ્તુ બતાવવામાં આવે છે, બહુ સારું ને પછી આખી જિંદગી લોનના હપ્તામાં જ જતી રહી છે. તો આમાં ક્યાંક દીકરી સાથે છેતરપિંડી થવાની એ વાતો સામે આવે છે. સાથે આ મુદ્દા પર આપની અંતિમ પ્રતિક્રિયા પણ. ઘણીવાર એવું હોય છે કે દીકરીઓની અપેક્ષાઓ પણ ખૂબ જ મોટી હોય છે. સંઘર્ષ બેને સાથે કરવાનો થાય ને એ કોઈને કરવું નથી. એટલે કેવું થાય છે કે જ્યારે બહુ હાઈ ડિમાન્ડ કરવામાં આવે ત્યારે છોકરાઓ બિચારા લોનના હપ્તા ભરે, ઘર લે, ગાડી લે, એટલે એની અડધી જિંદગી તો એમાં જ નીકળી જાય છે અનેક ટાઈપના હપ્તાઓ ભરવામાં. અને કોઈ દીકરીઓએ પણ એવું વિચારવું જોઈએ કે હું જે ઘરમાં ગઈ છું એ મિડલ ક્લાસ ફેમિલી છે, તો મને પણ મારામાં જે પણ આવડત છે એ પ્રમાણે હું પણ મહેનત કરીશ અને હું પણ કંઈ કમાઈ અને ઘરમાં મદદરૂપ થાઉં. એવું વિચારે તો સારું બધા. પણ એનો મતલબ એવો નથી કે ક્યાંક દીકરીઓને પણ એ વાતને લઈને છેતરવામાં આવે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વાત એ હતી કે જે લગ્નના માપદંડો અથવા તો જે માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, જે મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે, માત્ર દીકરીઓ માટે શું કામ? આ માત્ર એક સમાજની વાત નથી, પરંતુ તમામ જગ્યા પર આ જ સવાલ છે. એ દારૂના દૂષણો પણ એટલા જ અંદર સુધી ઘૂસ્યા છે. એટલે જેટલી સતર્કતા દીકરીઓમાં એટલી જ દીકરામાં દાખવવામાં આવે. મહામંથનમાં હવે બાળકોના સ્વાસ્થ્યને લઈને વાત કરવી છે. એ પહેલા રોકાઈએ એક બ્રેક માટે.